નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોરમ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું ગૌરવ સોલંકી. આઈ એમ યોર ઇંગ્લિશ ટ્યુટર. પીએસઆઈ 2026ની જે એક્ઝામ છે એની પેપર 2ના પાર્ટ બી કે જેમાં ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવ તમારું ચેક થવાનું છે, એ પાર્ટને કેવી રીતે ટેકલ કરવો એમાં હું તમને ગાઈડ કરીશ. આજના સેશનનો એજન્ડા છે રીડિંગ કોમ્પ્રિહેન્શન. રીડિંગ કોમ્પ્રિહેન્શનને કેવી રીતે ટેકલ કરવું, એ પેરેગ્રાફને કેવી રીતે વાંચવું, એના પેરેગ્રાફની નીચે જે સવાલ આપ્યા છે એને વાંચી અને પેરેગ્રાફમાંથી એનો આન્સર શોધી અને પોતાના શબ્દોમાં કેવી રીતે લખવો, આખી એની જે થોટ પ્રોસેસ છે એ આજે આપણે સમજીશું. અને આ સાથે લાસ્ટ સેશનની અંદર મેં તમને હોમવર્ક આપ્યું હતું એને પણ આજે આપણે ડિસ્કસ કરીશું. અને પ્લસ એ આપણે રોજે 5 સેન્ટેન્સ ટ્રાન્સલેશનના કરીએ છીએ, એ માત્ર ટ્રાન્સલેશન નથી, એમાં બધું જ કવર છે. સેન્ટેન્સ ફોર્મેશન, ગ્રામર, કે ઇંગ્લિશના બેઝિકથી લઈને એડવાન્સ સુધીના જે કન્સેપ્ટ છે એ હું ટ્રાન્સલેશન થ્રુ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો ચલો આપણા સેશનને સ્ટાર્ટ કરીએ. પહેલાં એક ક્વિક માહિતી છે કે ફોરમ એજ્યુકેશન દ્વારા મોડ્યુલ 1 કે જે કોન્સ્ટેબલ અને પીએસઆઈની નો જીએસ વાળો જે પાર્ટ છે એને ટાર્ગેટ કરે છે, એની કિંમત ₹1500 રાખવામાં આવી છે. અને મોડ્યુલ 2 કે જે પીએસઆઈ પેપર 2ને ટાર્ગેટ કરે છે એની કિંમત ₹2000 રાખવામાં આવી છે. અને આ બંને ઇનિશિયેટિવ આપણે 5 જાન્યુઆરીથી સ્ટાર્ટ કરી દીધા છે. ચલો, કોઈ પણ એક્ઝામને તૈયારી કરતા પહેલા પહેલી વાત છે કે એક્ઝામનો સિલેબસ મને બાય હાર્ટ હોવો જોઈએ. તો ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવનો સિલેબસ આપણે જોઈએ કે 3 ફોર્મેટ છે: પ્રેસી, રીડિંગ કોમ્પ્રિહેન્શન અને ટ્રાન્સલેશન. અને 10 માર્ક્સના છે. અને પ્રેસીનો ઓવરવ્યૂ, પ્રેસી શું છે, કેવી રીતે ટેકલ કરવું આપણે શીખ્યા હતા પહેલા સેશનની અંદર. આજે આપણે રીડિંગ કોમ્પ્રિહેન્શન શીખવા જઈ રહ્યા છીએ. અને એ શીખીએ એના પહેલા આપણે એક એક્સરસાઇઝ કરીએ, એ છે સેન્ટેન્સ ફોર્મેશનની એક્સરસાઇઝ છે. હવે જો વધારે વાત ના કરતા આપણે આ સેશનને સ્ટાર્ટ કરીએ. કે અંગ્રેજી ભાષા કદાચ રિપીટ થતું એવું તમને લાગશે કે પહેલા સેશનમાં પણ મેં વાત કરી હતી, અત્યારે પણ કરું છું, પણ આ વાત છે ને એકદમ ફંડામેન્ટલ છે, મૂળભૂત છે. એના વગર તમે અંગ્રેજીમાં લખી નહીં શકો. દિક્કત એ જ છે, આ 3 ફોર્મેટમાં તમારે લખવાનું છે. તમને એક ઇનપુટ આપ્યું છે, એને પ્રોસેસ કરવાનું છે અને તમારા શબ્દોમાં લખવાનું છે. તો ચલો આપણે આપણી સેન્ટેન્સ ફોર્મેશનની જે એક્સરસાઇઝ છે, જે દરેક સેશનની શરૂઆતમાં આપણે કરીશું, એ સ્ટાર્ટ કરીએ. આ વાત કદાચ તમને રિપીટેટિવ લાગતી હોઈ શકે, પરંતુ સેન્ટેન્સ ફોર્મેશનની જે એક્સરસાઇઝ છે ને એ આધારભૂત છે તમારા લખાણને સુધારવા માટે. એટલા માટે દરેક સેશનની અંદર આ એક્સરસાઇઝને મેં એડ કરી છે. અહીંયા એક સેન્ટેન્સ આપવામાં આવશે, એ સેન્ટેન્સ તમારે વિડીયો પોઝ કરીને એને ટ્રાન્સલેટ કરવાનું છે. અને ત્યારબાદ હું એ સેન્ટેન્સને સમજાવીશ કે અહીંયા આ ટેન્સનો યુઝ થાય, અહીંયા આ વર્બ છે, આ સબ્જેક્ટ છે, અને આવી રીતે તમે અંગ્રેજી ભાષામાં સેન્ટેન્સ બનાવો છો. એક ક્વિક રિકેપ લઈ લઉં. કે અંગ્રેજી ભાષાના સેન્ટેન્સનું એન્જિન હોય છે વર્બ. વર્બ વિના કોઈ પણ સેન્ટેન્સ બનાવવું શક્ય નથી. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ફોર્મ અ સેન્ટેન્સ વિધાઉટ અ વર્બ. અને જ્યારે પણ વર્બ હોય ને, એ વર્બનો સબ્જેક્ટ પણ હોય. તો સબ્જેક્ટ અને વર્બની જોડી એ ક્યારેય બ્રેક ના થાય. ઇટ ઇઝ લાઈક અ જોડી ઓફ જયવીરુની જોડી જેવું છે, પેર ઓફ જયવીરુ. કે જ્યાં વર્બ દેખાય તેનો સબ્જેક્ટ હોય અને હોય જ. કોઈ પણ વાક્યની અંદર જેટલા વર્બ હશે ને એટલા સબ્જેક્ટ હશે અને હશે જ. આ ગોલ્ડન રૂલ છે અંગ્રેજી ભાષાનો. આ વાતને ધ્યાને રાખી અને આપણે સેન્ટેન્સ ફોર્મ કરવાનું છે. તો શરૂઆતના દિવસોમાં આપણે જે એક્સરસાઇઝ કરીએ છીએ એમાં આપણે વર્બને શોધીએ, ત્યારબાદ એના સબ્જેક્ટને શોધીએ અને પછી સેન્ટેન્સને ફોર્મ કરવાની ટ્રાય કરીએ. તો ચલો, અહીંયા તમને પહેલું સેન્ટેન્સ આપવામાં આવ્યું છે કે ઈમાનદારી વ્યક્તિને સમાજમાં સન્માન આપે છે. ઈમાનદારી વ્યક્તિને સમાજમાં સન્માન આપે છે. આ સેન્ટેન્સની અંદર વર્બ ક્યુ છે? એ કંઈક આપે છે. એક આપવું એટલે ગીવ. પણ કોણ આપી રહ્યું છે? ગીવ, જે આપવાની જે ક્રિયા છે, કોણ કરી રહ્યું છે? તો અહીંયા લખ્યું છે કે ઈમાનદારી. ઈમાનદારીને અંગ્રેજીમાં કહેવાય ઓનેસ્ટી. ઓનેસ્ટી ગીવ શું આપે છે? રિસ્પેક્ટ કોને આપે છે? રિસ્પેક્ટ ટુ એ પર્સન. ક્યાં આપે છે? ઇન સોસાયટી. ઓકે, આવી રીતનું સેન્ટેન્સ બનશે. હવે યાદ રાખો, આ સેન્ટેન્સ ખોટું છે, આઈ નો, મને પણ ખબર છે આ સેન્ટેન્સ ખોટું છે, પણ હું એક વાત સમજાવવા માંગુ છું, એટલા માટે જ મેં આમાં એક એરર રાખી છે. અંગ્રેજી ભાષાની અંદર
જ્યારે પણ કોઈ વાત એવી હોય કે જે ભૂતકાળમાં પણ સાચી છે, વર્તમાનમાં પણ સાચી છે અને ભવિષ્યમાં પણ એ સાચી જ રહેશે, એક સનાતન સત્ય જેવી વાત તમે કહેતા હોય ને, તો એને તમે સાદા વર્તમાન કાળમાં લખો છો. કેવા? સાદા વર્તમાન કાળમાં. સિમ્પલ ટેન્સ. ટુ કન્વે ધેટ મેસેજ ઇન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના શું હોય છે? કરતા, તમારું જે સબ્જેક્ટ છે અહીંયા ઓનેસ્ટી છે, એ કરતા, હવે જો કરતા કયો એટલે તમને એવું લાગે કે કોઈક ડુઅર હશે. નહીં, કરતા એટલે આપણે એવું બોલીએ છીએ, કરતા બોલીએ એટલે ફિલિંગ એવી આવે કે કંઈક કરવા વાળો. નહીં, કરતા એટલે કે જેના વિશે તમે વાત કરી રહ્યા છો ને એ, ધેટ વિષય, એને અંગ્રેજીમાં શું કહેવાય? સબ્જેક્ટ. એટલા માટે ઇંગ્લિશમાં એનું ટ્રાન્સલેટ કરતી વખતે આપણે ડુઅર કે એવું બીજું કંઈ નથી કરતા. આપણે શું લખીએ છીએ? સબ્જેક્ટ. જેના વિશે તમે વાત કરો છો, તમારો સબ્જેક્ટ પ્લસ વર્બનું બેઝ ફોર્મ V1. બસ આટલી સિમ્પલ વાક્ય રચના હોય છે સાદા વર્તમાન કાળની. પણ એક એક્સેપ્શન છે કે જ્યારે કરતા તમારો હી, શી કે ઇટની કેટેગરીમાં આવતો હોય, એટલે કે ત્રીજો પુરુષ એક વચન હોય. ત્રીજો પુરુષ એટલે નહીં કે હું બોલવા વાળો છે એ નહીં, તમે સ્પીકર, તમે લિસનર એ પણ નહીં, મારી અને તમારી સિવાયનો કોઈ ત્રીજો વ્યક્તિને આપણે વાત કરીએ છીએ તો એને ત્રીજો પુરુષ કહેવાય. અને એ એક વચનમાં હોય ત્યારે વર્બનું એસ કે ઈએસ વાળું સ્વરૂપ આપણે યુઝ કરીએ છીએ. તો અહીંયા વાત ઓનેસ્ટીની છે. ઓનેસ્ટી ઇઝ એન આઈડિયા. ઓનેસ્ટી એક આઈડિયા છે, એક વિચાર છે. તો એને તમે ઇટમાં કન્સિડર કરી શકો છો. એમાં ઇટમાં. એટલા માટે અહીંયા એસ લાગશે. અન્ડરસ્ટુડ? અહીંયા આપણે એસ એડ કર્યો. ઓનેસ્ટી gives respect to a person in society. અન્ડરસ્ટુડ? આવી રીતે તમે તમારું સેન્ટેન્સને ફોર્મ કરો છો. આઈ હોપ કે તમને અમુક એક કન્સેપ્ટ ક્લિયર થયા છે અને સેન્ટેન્સને કેવી રીતે જોવું એ આઈડિયા પણ તમને હવે આવવા લાગ્યો છે. બીજું સેન્ટેન્સ જોઈએ કે નૈતિક મૂલ્યો બાળકોને શીખવવામાં આવે છે. નૈતિક મૂલ્યો બાળકોને શીખવવામાં આવે છે. તો અહીંયા ક્રિયા કઈ છે? શીખવવામાં. શીખવવાની ક્રિયા છે, ટીચ. ઓકે, અને શું ટીચ કરવાનું છે? તો કે નૈતિક મૂલ્યો. નૈતિક મૂલ્યોને અંગ્રેજીમાં કહેવાય મોરલ વેલ્યુઝ. હવે બાળકોને મોરલ વેલ્યુઝ શીખવવામાં આવે છે, તો મોરલ વેલ્યુઝ છે એ બીજા દ્વારા શીખવવામાં આવે છે. એટલે મોરલ વેલ્યુઝ છે ને એ કંઈ કામ નથી કરી રહ્યા, બીજા દ્વારા મોરલ વેલ્યુઝ પર એક્શન લેવામાં આવી રહી છે. મોરલ, આ જે ટીચિંગની જે ક્રિયા છે ને મોરલ વેલ્યુઝ પર થઈ રહી છે. ચલો, અહીંથી આપણને એક બીજો અંગ્રેજી ભાષાનો કન્સેપ્ટ મળે છે કે જ્યારે સબ્જેક્ટ એ વર્બ કરતો હોય, તમારો જે સબ્જેક્ટ જે વિષય છે એ ક્રિયા કરતો હોય, તો એ વાક્યને તમે એક્ટિવમાં લખો છો. અને જેટલા પણ ગ્રામરના, ટેન્સના તમે સ્ટ્રક્ચર યાદ રાખો છો ને મોટા ભાગના તમે એક્ટિવમાં જ યાદ રાખો છો. પણ એનું ઉલટું પણ હોય છે કે જ્યારે વર્બ છે એ સબ્જેક્ટ પર થતું હોય, સબ્જેક્ટ તમારો પેસિવ છે, સબ્જેક્ટ નિષ્ક્રિય છે, એના ઉપર કંઈ ક્રિયા કરવામાં આવે છે. આવું જ્યારે હોય ત્યારે તમે એ સેન્ટેન્સને પેસિવ લેંગ્વેજની અંદર લખો છો. અને જેટલા પણ ટેન્સ છે એના એક્ટિવ સેન્ટેન્સ છે એવી જ રીતે એનું પેસિવ સેન્ટેન્સ પણ બની શકે છે. અને પેસિવની વાક્ય રચના થોડીક અલગ હોય. અને યાદ રાખો કે પેસિવની વાક્ય રચનાની અંદર હંમેશા V3 નો યુઝ થાય છે. હંમેશા V3 તો મૂકી જ દેવાનું પેસિવ આવે એટલે. હવે તમે સહાયક ક્રિયાપદોનો ઉપયોગ કરશો ટુ શો ધ ટેન્સ. એ ટેન્સ કયો છે એ શો કરવા માટે તમે બીજા હેલ્પિંગ વર્બ્સ એડ કરશો. તો આ જો નૈતિક મૂલ્યો બાળકોને શીખવવામાં આવે છે, આ વાક્ય સાદું છે, જનરલ છે. જનરલ સેન્સમાં તમે વાત કરતા હોય ને ત્યારે તમે સિમ્પલ ટેન્સનો યુઝ કરો છો. આ બીજો તમને યુસેજ મળ્યો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો, કે જ્યારે કોઈ વાત સનાતન સત્ય હોય એ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખાય. પણ કોઈ વાત એવી છે કે એની અંદર તમે ફોકસ નથી કરતા કે ક્રિયા શરૂ છે, ક્રિયા પૂરી થઈ ગઈ, એવું કંઈ નહીં. બસ ખાલી જનરલ તમે બોલો છો. તો જનરલ સેન્સમાં તમે વાત કરતા હોય ને ત્યારે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ તમારે કરવાનો હોય છે. અહીંયા જો મોરલ વેલ્યુઝ બાળકોને શીખવવામાં આવે છે, જનરલ વાત છે. શીખવાઈ રહી છે કે શીખવાઈ ચૂકી છે એવી કોઈ વાત નથી કરી. તમે જનરલ સેન્સમાં વાત કરો છો કે ફેમિલીઝ દ્વારા બાળકોને નૈતિક મૂલ્યો આપવામાં આવે છે. ડન. તો સિમ્પલ વાતને તમે સાદા પ્રેઝન્ટમાં કન્વે કરશો. અને સાદા પ્રેઝન્ટની પેસિવ વાક્ય રચના શું છે? તો એમ ઇઝ આર વત્તા V3. મોરલ વેલ્યુઝ શું છે? બહુવચન છે તો શું મૂકશો? આર. મોરલ વેલ્યુઝ આર. શીખવવામાં આવે છે એનું V3 શું થાય? ટીચનું ટોટ. મોરલ વેલ્યુઝ આર ટોટ ટુ
કોને શીખવવામાં આવે છે? બાળકોને. ટુ ચિલ્ડ્રન, ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન, બાળકોને. ચિલ્ડ્રન્સ, એસ ના લગાડતા. આવી નાની નાની મિસ્ટેક્સ એક્ઝામિનર જોતો હોય તમારા પેપરની અંદર કે ટેન્સ બરોબર છે, એક્ટિવ પેસિવ બરોબર છે, તમારું સિંગ્યુલર પ્લુરલનો જે કન્સેપ્ટ છે એ બરોબર છે, અને સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ થતું થાય છે કે નહીં, આ બધી નાની નાની મિસ્ટેક્સ એ એના મગજમાં ચાલતી હોય છે કે વિદ્યાર્થી અહીંયા જ ભૂલ કરશે અને ત્યાં જે સર્કલ્સ મારે છે અને તમારા માર્ક્સ કટ કરે છે. ઓકે, તો ચલો આ સેન્ટેન્સને આઈ હોપ કે ક્લિયર છે કે કેવી રીતના તમારે ફોર્મેશન કરવું. હવે આગળનું સેન્ટેન્સ જોઈએ કે યુવાનો સમાજમાં સકારાત્મક બદલાવ લાવી રહ્યા છે. આ સેન્ટેન્સને ટ્રાન્સલેટ કરતા પહેલા તમને એક હિન્ટ આપું કે જ્યારે પણ કંઈક ટ્રેન્ડ ચેન્જ થતો હોય ને ત્યારે તમે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટનો યુઝ કરો છો. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, ચાલુ વર્તમાન કાળનો તમે યુઝ કરો છો. કંઈક ટ્રેન્ડ ચેન્જ થાય ને ત્યારે ઇકોનોમી ઇઝ ફોલિંગ ડાઉન, ઇકોનોમી ડાઉન જઈ રહી છે. ઇકોનોમી, ધ વર્લ્ડ ઇકોનોમી ઇઝ ફોલિંગ ડાઉન, આખી દુનિયાની ઇકોનોમી, અર્થતંત્ર આખું નીચે જઈ રહ્યું છે, એનો ગ્રાફ નીચો છે. તો ટ્રેન્ડ શો કરો છો. જ્યારે પણ તમે ટ્રેન્ડ શો કરો ને ત્યારે યાદ રાખો કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનો યુઝ કરો છો. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસની વાક્ય રચના શું છે? ઇઝી છે, એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી. આ પહેલો જ કાળ આપણે આ શીખીએ છીએ કે આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, રાઈટ? તો એ જ છે, યુવાનો સમાજમાં સકારાત્મક બદલાવ લાવી રહ્યા છે. તો લાવી રહ્યા છે, તમારી પાસે વર્બ કયું છે? લાવી રહ્યા છે. તો બ્રિંગ એટલે લાવવું. ક્રિયા કોણ કરી રહ્યો છે? યુવાનો, એટલે યુથ તમે લખી શકો. તો લખો યુથ. હવે આ યુવાનો તો ક્રિયા કરે છે ને, યુવાનો એક્ટિવ ડુઅર છે, તમારો સબ્જેક્ટ છે ને, યુવાનો એ વર્બ પર ક્રિયા કરી રહ્યા છે. સોરી, સબ્જેક્ટ છે એ વર્બની ક્રિયા કરી રહ્યું છે. સબ્જેક્ટ તમારો પેસિવ નથી, એક્ટિવ છે. તો તમે શું લખશો? યુથ આર બ્રિંગિંગ ચેન્જ. શું લાવી રહ્યા છે? ચેન્જ. યુથ આર બ્રિંગિંગ ચેન્જ ઇન સોસાયટી. ઇન સોસાયટી. અન્ડરસ્ટુડ? તો આ વાક્યને તમે આવી રીતે ફોર્મ કરશો. આ તમારું વર્બ છે, આ તમારો સબ્જેક્ટ છે, અને પછી તમારા અન્ય શબ્દો છે. શરૂઆતના સ્ટેજ પર તમે આ ક્રિયા કરજો, પછી ધીમે ધીમે આવી રીતે દરેક સેન્ટેન્સ તમારે નથી લખવાનું. એક્ઝામમાં તમે વર્બથી સ્ટાર્ટ કરીને પછી સબ્જેક્ટ પર જો પછી અન્ય શબ્દો લખો એવું નથી કરતા. પણ આ અંગ્રેજી ભાષાનું જે સ્ટ્રક્ચર છે, જે મેઇન બંધારણ છે, એ સમજાય એટલા માટે હું એક્સરસાઇઝ કરી રહ્યો છું. ઓકે, તમે પણ શરૂઆતના ધોરણ પર આ એક્સરસાઇઝ કરજો. આવા કહેવાય ને કે 100-150 વાક્યો તમે લખજો અને પછી સીધા ડાયરેક્ટ વાક્ય જોવો અને તેનું સીધું ટ્રાન્સલેટ કરતા તમે શીખી જશો, જો ઇનફ પ્રેક્ટિસ તમે કરી હશે તો. ચલો આગળનું સેન્ટેન્સ જો. સ્વ અનુશાસન વ્યક્તિનું જીવન સુધારી શકે છે. સનાતન સત્ય જેવું છે. સ્વ અનુશાસન એટલે સેલ્ફ ડિસિપ્લિન એ વ્યક્તિનું જીવન સુધારી શકે છે. હવે જો અહીંયા ટેન્સ ની ઉપરાંત કંઈક માહિતી આપે છે. શકે છે, શકે છે. તો એબિલિટી, યુ વોન્ટ ટુ શો અબિલિટી. આ સ્વ અનુશાસન છે ને એની કંઈક અબિલિટી છે, એની ક્ષમતા છે. સ્વ અનુશાસનમાં કંઈક ક્ષમતા છે. સેલ્ફ ડિસિપ્લિનની ક્ષમતા શું છે? કે વ્યક્તિના જીવનને ટ્રાન્સફોર્મ કરી શકે છે. તો અબિલિટી તમે શો કરવા માટે ટેન્સનો ઉપયોગ નથી કરતા. અબિલિટી તમે શો કરવા માટે તમે મોડલનો યુઝ કરો છો, અને મોડલ છે કેન, મોડલ વર્બ. યાદ રાખો, મોડલ અને ટેન્સ એકદમ અલગ ચાલે છે. મોડલ ને ટેન્સ સાથે કંઈ લેવા દેવા નથી. મોડલ્સ ડુ નોટ કેર અબાઉટ ધ ટેન્સ. મોડલને અલગ રીતે જ તમે ભણવામાં આવે છે. એ સેન્ટેન્સનો મૂડ દેખાડે છે, સેન્ટેન્સનો પાવર એ વધઘટ કરી શકે છે મોડલ છે ને. સ્વ અનુશાસન વ્યક્તિનું જીવન સુધારી શકે છે. તો લખો સેલ્ફ ડિસિપ્લિન. સેલ્ફ ડિસિપ્લિન કેન સુધારી શકે એટલે ઇમ્પ્રૂવ કરવું. કેન ઇમ્પ્રૂવ શું ઇમ્પ્રૂવ કરી શકે છે? વ્યક્તિનું જીવન. કેન ઇમ્પ્રૂવ પર્સન્સ લાઈફ. ઓકે, અને અહીંયા બીજો એક નિયમ તમને મળે છે કે મોડલ પછી હંમેશા, મોડલ વર્બ પછી હંમેશા V1 જ આવે. ઓકે, આ એક પ્રકારનું હેલ્પિંગ વર્બ છે. મોડલ છે ને એમ ઇઝ આર છે ને, એવી જ રીતે કેન પણ એક હેલ્પિંગ વર્બ છે. એમ ઇઝ આર ટેન્સ શો કરે છે. કેન છે ને એ મૂડ શો કરે છે, તમારી કહેવાનો મૂડ શું છે, ઇન્ટેન્સિટી કેટલી છે, આ બધી વાતો, જે ભાવ છે
એ આ મોડલથી તમે શો કરો છો. અન્ડરસ્ટુડ? સેલ્ફ ડિસિપ્લિન કેન ઇમ્પ્રુવ પર્સન્સ લાઈફ. ચલો, આઈ હોપ કે તમારું જે આજે સેન્ટેન્સ છે એ ક્લિયર છે. ચલો આગળનું સેન્ટેન્સ જોઈએ કે નૈતિક મૂલ્યોએ માનવ સંસ્કૃતિને દિશા આપી છે. નૈતિક મૂલ્યો એટલે મોરલ વેલ્યુઝ, કે પછી બીજો શબ્દ આપણે લઈએ એથિકલ વેલ્યુઝ. એથિકલ વેલ્યુઝ એ માનવ સંસ્કૃતિને દિશા આપી છે. હવે દિશા આપે છે એવું નથી કીધું. દિશા આપે છે તો તમે લખી દે કે મોરલ વેલ્યુઝ ગાઈડ્સ હ્યુમન સિવિલાઇઝેશન. એ દિશા આપે છે જનરલ સેન્સમાં, પણ દિશા આપી છે એટલે કે વાત છે ને એ એક્સપિરિયન્સની છે નહીં, કે જનરલ આપણી જે માનવ સંસ્કૃતિનો જે એક્સપિરિયન્સ છે ને એવો છે કે મોરલ વેલ્યુઝ એ આપણી જે સંસ્કૃતિ છે એને દિશા આપી છે. તો જ્યારે તમે એક્સપિરિયન્સની વાત કરતા હો, ત્યારે એક્સપિરિયન્સ વાળો જે સેન્સ તમારા વાક્યની અંદર આવતો હોય ત્યારે તમે પૂર્ણકાળનો યુઝ કરો છો, પૂર્ણ વર્તમાનનો યુઝ કરો છો. પૂર્ણ વર્તમાનની વાક્ય રચના શું હોય છે? તો હેવ, હેઝ પ્લસ V3. તો એ જ અહીંયા તમારે કરવાનું છે. ચલો બનાવો સેન્ટેન્સ કે એથિકલ વેલ્યુઝ બહુવચન છે તો હેવ લખશો. એથિકલ વેલ્યુઝ હેવ દિશા આપી એટલે ગાઈડ. હેવ ગાઈડ, પણ અહીંયા V3 યુઝ કરવાનો છે. હેવ ગાઈડેડ માનવ સંસ્કૃતિ એટલે હેવ ગાઈડેડ હ્યુમન સિવિલાઇઝેશન. જો હેવ ગાઈડેડ હ્યુમન સિવિલાઇઝેશન, આનો અર્થ તમારે કેવો કરવાનો ખબર? આ તમારી ટાઈમ લાઈન છે, આ સમય છે, આડી રેખા છે ને સમય છે, અને અહીંયા તમે ઊભા છો રાઈટ નાવ, અત્યારનો સમય છે. ઓકે, આ પોઈન્ટ. હવે હ્યુમન સિવિલાઇઝેશનને ગાઈડ કરવાનું કામ કોને કર્યું છે? એથિકલ વેલ્યુઝ. તો ભવિષ્યમાં આ કામ થતું આવ્યું છે, રાઈટ? એન્ડ ધેટ એક્સપિરિયન્સ ઇઝ સ્ટીલ ગોઈંગ ઓન. હજુ પણ એ ગાઈડ કરી રહી છે. ભૂતકાળમાં કોઈ ઘટના થઈ અને હજુ એનું રેલેવન્સ હોય તો તમે ક્યાં કાળ યુઝ કરો છો? પૂર્ણ વર્તમાન કાળ. એટલા માટે તમારો એક્સપિરિયન્સ તમે જ્યારે શો કરો ને એ પૂર્ણ વર્તમાન કાળમાં તમે શો કરો છો. ફોર એક્ઝામ્પલ, મારે કેવું હોય કે મેં ગાંધીનગરની મુલાકાત 3 વાર લીધી છે. મેં ગાંધીનગરની મુલાકાત 3 વાર લીધી છે બોલું છું ને, પણ મુલાકાત તો મેં ભૂતકાળમાં લીધી હશે. બટ ધીસ ઇઝ માય એક્સપિરિયન્સ, એ મારો એક્સપિરિયન્સ છે. તો શું લખીશ? હું લખીશ કે આઈ હેવ વિઝિટેડ ગાંધીનગર ટાઈમ્સ. અન્ડરસ્ટુડ? ચલો, તો દરેક સેશનની અંદર આપણે આ એક્સરસાઇઝ કોમન રાખીશું, અને આ એક્સરસાઇઝ તમને વધારે હેલ્પફુલ થશે જ્યારે તમારા રિવ્યુ મારી સુધી પહોંચશે. તમારા આન્સર્સ મારી સુધી પહોંચશે. તમે શું ભૂલ કરો છો, તમે કયા ટેન્સ વાપરવામાં તમને ભૂલ થાય છે, કયો આર્ટિકલ તમે ખોટી રીતે યુઝ કરો છો, કયા સ્પેલિંગ્સમાં તમે ભૂલ કરો છો, કયા પ્રિપોઝિશન તમે ખોટા યુઝ કરો છો. જ્યારે આ માહિતી મારા સુધી પહોંચશે ને પછી હું એને એનાલાઇઝ કરીશ અને રિવ્યુ કરીશ અને તમને આપીશ, ત્યારે તમે બહુ જ સારી રીતે સેન્ટેન્સ ફોર્મેશનને શીખી શકશો. ઓકે, તો ચલો સેન્ટેન્સ ફોર્મેશન વાળો પાર્ટ આપણે અહીંયા પૂરો કરીએ છીએ, અને કાલનું જે હોમવર્ક હતું એના પર આપણે આગળ વધીએ. કાલે મેં તમને પ્રેસીનો એક ઇન્ટ્રોડક્શન આપ્યો હતો કે પ્રેસી કેવી રીતે કરવું. આજે એ જ ઇન્ટ્રોડક્શનનો પાર્ટ 2 તમે સમજી શકો છો કે અહીંયા તમને એક નાનો અમથો પેસેજ આપ્યો છે. એક્ઝામમાં બહુ જ મોટો પેસેજ હશે, પણ અહીંયા અરાઉન્ડ 50 વર્ડ્સ જેવો તમને પેસેજ આપ્યો છે. આ પેસેજ આપણે કેવી રીતે ડિસમેન્ટલ કરીએ, કેવી રીતે એને સમજીએ, એની થોટ પ્રોસેસ શું છે એ આપણે જાણીએ. ઓકે, તો ચલો મારી સાથે તમે રીડ કરજો, અને રીડ કરવાની સાથે મેં તમને લાસ્ટ સેશનમાં સમજાવ્યું હતું કે અંડરલાઇન કરવું, કે જે કી નોટ્સ છે, જે કી ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે એને તમારે એની બાજુમાં ટીક કરવાનો, એસ્ટ્રિક કરો, સ્ટાર કરો, અંડરલાઇન કરો, હાઇલાઇટ કરો. હાઇલાઇટ તો નહીં હોય, અંડરલાઇન કરો. ઓકે, તો એ જ ક્રિયા હું અહીંયા હાઇલાઇટરથી કરી રહ્યો છું. Drug abuse among youth has become serious social problem affecting physical health, mental stability and academic performance. વાત ડ્રગ એબ્યુઝની કરી રહ્યા છે among youthની અંદર. ઓકે, has become a serious social problem. એક સિરિયસ સોશિયલ પ્રોબ્લેમ બની ગયો છે અને અફેક્ટ કરે છે. શું? અફેક્ટિંગ ફિઝિકલ હેલ્થ, મેન્ટલ સ્ટેબિલિટી અને એકેડેમિક પરફોર્મન્સ. એની નેગેટિવ અફેક્ટ છે. ઓકે, અફેક્ટ એની નેગેટિવ છે. આગળ જોઈએ
આગળ જોઈએ કે ફેક્ટર્સ સચ એઝ પ્રિયર પ્રેશર. ફેક્ટર્સ એટલે કારક. વોટ આર ધ રીઝન્સ, વોટ આર ધ કોઝ કારણ એને ફેક્ટર્સ કહેવાય. ફેક્ટર્સ સચ એઝ પિયર પ્રેશર. પિયર પ્રેશર એટલે કે તમારાથી ઉપરના જે લોકો હોય એનું તમારા પર પ્રેશર આવે કે ભાઈ નહીં આ કરવાનું જ છે. તમે હોસ્ટેલમાં હો તો તમે સેકન્ડ યરમાં હો, ફોર્થ યર વાળા તમને પ્રેશર કરે કે નહીં આ કરવાનું જ છે. દેટ કાઇન્ડ ઓફ થિંગ. ઓકે. પછી ક્યુરિયોસિટી. કોઈકને ક્યુરિયોસિટી હોય કે ભાઈ લોકો ફૂંકે છે, શું ફૂંકે છે, લેટ મી ટ્રાય. ક્યુરિયોસિટી હોય. અનએમ્પ્લોયમેન્ટ અને એના સાથે જોડાયેલું સ્ટ્રેસ. આ બધા કારકો છે that pushes youngsters towards addiction. આ બધા કારણોના કારણે યંગસ્ટર્સ એડિક્શન તરફ જાય છે. તો અહીંયા સુધી આપણે શું સમજ્યા? પહેલા તો ડ્રગ એબ્યુઝની વાત છે. આ ડ્રગ એબ્યુઝ ઇટ હાર્મ્સ યુથ. ઓકે, યુથને હાર્મ કરે છે. હવે મારે એ નથી લખવાની જરૂર કે મેન્ટલ સ્ટેબિલિટી ખરાબ થાય છે ને એકેડેમિક પરફોર્મન્સ નહીં. ઇટ હાર્મ્સ શબ્દ જ નેગેટિવ છે, એમાં આવી ગયું નેગેટિવલી અફેક્ટ એટલે ઇટ હાર્મ્સ. હવે એના ફેક્ટર્સ પણ તમને લખ્યા છે. વોટ આર ધ ફેક્ટર્સ? ઓકે, પિયર પ્રેશર, સ્ટ્રેસ, અનએમ્પ્લોયમેન્ટ એન્ડ ક્યુરિયોસિટી. ઓકે, પછી આગળ જોઈએ. This menace means this danger. This menace weakens families. It weakens families. ફેમિલીને પણ વીક કરે છે. એન્ડ સોસાયટી. તો અહીંયા મેં આગળ લખ્યું હતું કે ડ્રગ એબ્યુઝ હાર્મ્સ યુથ. યુથને હાર્મ કરે છે. એની સાથે સાથે હું એડ કરી શકું ઇટ હાર્મ્સ ફેમિલીઝ એન્ડ સોસાયટીઝ ટુ. ફેમિલીઝ, સોસાયટીઝ અને યુથને હાર્મ કરે છે. આગળ લખ્યું છે demanding combined efforts through education, awareness, campaigns, counseling and strict law enforcement to protect the nation's future. તો આ છે એ મેનાસ છે અને આને ફાઇટ કરવા માટે આપણે શું જોઈએ છે? ફાઇટ એટલે ટુ સેવ ધ ફ્યુચર. આપણે શું કરવું પડશે? અહીંયા તમને કીધું છે કે એજ્યુકેશન અને અવેરનેસ બંને એક જ વસ્તુ છે. તો અવેરનેસ, કાઉન્સેલિંગ and strict law enforcement. સ્ટ્રિક્ટ લોસ, એકદમ કડક કાયદાનું પાલન થવું જરૂરી છે. જો નેશનના ફ્યુચરને તમારે બચાવવું છે તો જો આ વાંચતી વખતે મેં એની સાથે જ એના જે મેઇન આઈડિયા જે છે, સેન્ટ્રલ પોઈન્ટ છે, એને કવર કરવાની ટ્રાય કરી. હવે પ્રેસીમાં કરવાનું શું હોય છે? પ્રેસી છે ને કેવું કામ છે? એક દરજી જેવું કામ છે. તમને કાપડ આપી દીધું છે બહુ મોટું, હવે તમારે એમાંથી શૂટ તૈયાર કરવાનો છે. તો શૂટ જ્યારે તમે બનાવો છો ને પછી ઘણું બધું કાપડ નીચે પડેલું હોય છે, તો એ વધારાનું કાપડ હતું. શૂટ માટે જેટલું જરૂરી કાપડ છે ને એટલું જ તમારે દેખાડવાનું. તમારે ફાઇનલ શૂટ જ દેખાડવાનો છે. તમારે શૂટનું જે રો મટીરિયલ હતું ને એ નથી દેખાડવાનું. જો કે રો મટીરિયલની અંદર શૂટ તો સમાવેશ હતો જ, એ શૂટને તમારે બહાર કાઢવાનું છે. અન્ડરસ્ટુડ? તો એ જ વસ્તુ આપણે અહીંયા કરીશું. ઓકે, તો ચલો આ જે મેં તમને સેન્ટેન્સ લખ્યા, આ મેં તમને જે સેન્ટ્રલ આઈડિયા કાઢીને આપ્યો એને આપણે હવે અંગ્રેજી ભાષામાં લખવાની ટ્રાય કરીએ અને પોતાના શબ્દોમાં. હવે તમે પોતાના શબ્દોમાં જ્યારે લખતા છો ને ત્યારે તમને કામ આવશે આગળની જે સેન્ટેન્સ ફોર્મેશનની એક્સરસાઇઝ છે ને એમાં જે નિયમ તમે શીખ્યા છો ને એ નિયમને બેક ઓફ ધ માઇન્ડ રાખીને તમારે તમારા પોતાના શબ્દોની અંદર આ જે રો મટીરિયલ મેં જે તમને કાઢીને આપ્યું એના આધારે તમારે સેન્ટેન્સ ફોર્મ કરવાના છે. અને હજુ એક વાત કે પ્રેસીની અંદર તમે એક્ઝામ્પલ્સને અવોઇડ કરો છો. ઓવર એક્સપ્લેનેશન હોય કે એક કરતાં વધારે એક વાત વારંવાર થતી હોય અને બહુ ખેંચવામાં આવી હોય એ નહીં, ટુ ધ પોઈન્ટ એટલું જ. ઇટ હાર્મ્સ સોસાયટી, યુથ એન્ડ ફેમિલીઝ. પતી ગયું. કેવી રીતે હાર્મ કરે છે, શું હાર્મ કરે છે, યુ ડોન્ટ વોન્ટ ધેટ. ઓકે, હજુ તો આપણે શરૂઆત છે, નાનો પેસેજ છે. આપણે મોટો પેસેજ લેશું ને એટલે આ જે કન્સેપ્ટ છે ને તમને એકદમ ક્લિયર થશે કે કેવી રીતે આપણે વધારાના પાર્ટને દૂર કરીએ છીએ. પણ એને હજુ વાર છે, આપણે ધીમે ધીમે એના તરફ પણ જઈશું. ચલો આ જ વાતને હું અહીંયા તમને લખીને આપું છું. તો પહેલો મુદ્દો હતો ડ્રગ એબ્યુઝ છે એ હાર્મ કરે છે. ડ્રગ એબ્યુઝ હાર્મ્સ. ડ્રગ એબ્યુઝ છે હાર્મ કરે છે અને એના ફેક્ટર્સ. ચલો આ ફેક્ટર્સને હું અહીંયા એડ કરી શકું. અહીંયા જુઓ હું શું કરું છું. ડ્રગ એબ્યુઝ mostly caused by
peer pressure, stress, unemployment and unemployment. આ ત્રણ ચાર વસ્તુ મેં લખી. મોસ્ટલી કોઝ બાય peer pressure, stress and unemployment harms. ઓકે, અહીંથી શરૂ થાય છે તમારું કે ડ્રગ એબ્યુઝ હાર્મ્સ, પણ એની વચ્ચે મેં એના કારણ એડ કરી દીધા. તેથી મારે બીજું સેન્ટેન્સ ના લખવું પડે કે ડ્રગ એબ્યુઝ ઇઝ કોઝડ બાય. તો ડ્રગ એબ્યુઝ ઇઝ કોઝડ બાય આ નવા શબ્દો મારે એડ ના કરવા પડે. ઓકે, ડ્રગ એબ્યુઝ હાર્મ્સ, કોને હાર્મ્સ કરે છે? યુથ, સોસાયટી. યુથનું બહુવચન યુથ જ હોય છે, યુથ એસ નહીં લાગે. ઓકે, યુથ ઇન ઇટ સેલ્ફ ઇઝ એ પ્લુરલ વર્ડ. એને સિંગ્યુલર પણ યુઝ કરી શકો છો, પ્લુરલ પણ યુઝ કરી શકો. હાર્મ્સ યુથ, સોસાયટી એન્ડ ફેમિલીઝ. યુથ, સોસાયટી અને ફેમિલીઝને એ હાર્મ કરે છે. હવે આગળ શું તમને કીધું છે? ટુ સેવ ધ ફ્યુચર. ઓકે, લખો ઇટ હાર્મ્સ. આ લખ્યું ધસ, એટલા માટે ધસ, એટલા માટે એક લોજિકલ ફ્લો જળવાય રહે, વાંચતી વખતે મજા આવે. જો ડ્રગ એબ્યુઝ મોસ્ટલી કોઝ બાય, ત્યાં મોસ્ટલી કોઝ બાય લખ્યું એટલે સમજાય જશે કે અહીંયા હવે કારણ આવશે. પછી હાર્મ્સ, તો આ લોકોને હાર્મ કરે છે. પછી ધસ લખ્યું એટલે એ લોજિકલ સિક્વન્સ દેખાડે છે કે આ કારણ છે, આ હાર્મ કરે છે, એટલા માટે આ પગલાં જરૂરી છે. ધસ ટુ સેવ ધ નેશન્સ ફ્યુચર, to save the nation's future, to save the nation's future. શું જરૂરી છે? નેશન્સ ફ્યુચર. અવેરનેસ and education both are the same thing. Okay, awareness, counseling and strict laws are नहीं. Okay, these things becomes us to save the nation's future. Awareness, counseling and strict laws become. કેમ become લખ્યું? becomes ના લખ્યું, બહુવચન છે એટલે become આવે, એસ ફોર્મ સ્વરૂપ ના આવે. laws become necessary or essential, એ શબ્દ પણ વાપરી શકો. becomes essential, becomes need of the hour, એવું પણ લખી શકો. ઘણા બધા શબ્દો છે. તો આ જુઓ, આ મેં બે વાક્યની અંદર તમારી વાત, બે વાક્યની અંદર જે કહેલી વાતને તમારી સમક્ષ મૂકી છે અને પોતાના શબ્દોમાં લખી છે. અહીંથી મેં શબ્દો યુઝ કર્યા છે. ફોર એક્ઝામ્પલ પિયર પ્રેશર છે, અનએમ્પ્લોયમેન્ટ છે, અવેરનેસ છે, ડ્રગ એબ્યુઝ છે, પણ એ શબ્દો તમારે યુઝ કરવા જ પડે, એના વગર તો સેન્ટેન્સ ના બનાવી શકું. ઓકે, પણ આખી જે વાત છે એમાંથી મેં ક્રક્સ કાઢ્યો અને ક્રક્સને મેં પોતાના શબ્દોમાં કન્વે કર્યું. અને જ્યારે તમે પોતાના શબ્દોમાં લખશો ને ત્યારે જ તમને સારા માર્ક્સ મળશે. તમે જો કોપી કરશો, તમને લાગી કે આ લાઈન સારી છે, આ લાઈનમાં ચલો એ કોપી તમે બરોબર કર્યું છે, તમે ટુ ધ પોઈન્ટ પકડી લીધું છે કે આ મુદ્દો છે એ જ એકદમ સોલિડ મુદ્દો છે, એ જ સેન્ટ્રલ આઈડિયા છે પેરેગ્રાફનો, છતાં પણ તે બેઠી લાઈન લખશો ને તો સામેવાળાને શું ઇમ્પ્રેશન થશે? એને કોપી કર્યું છે. અને સામેવાળાને ખબર કેવી રીતે પડે કે તમારી પાસે ટેલેન્ટ શું છે, તમે વાતને સમજ્યા છો કે નહીં? જ્યારે તમે પોતાના શબ્દોમાં લખો ને ત્યારે જ સામેવાળા સુધી મેસેજ પહોંચે કે હા તમે વાતને સમજી ચૂક્યા છો. અને સારી રીતે ભાષાની ગુણવત્તા સાથે તમે વાતને રજૂ કરો છો ત્યારે તમારા માર્ક્સ કહેવાય ઇમ્પ્રૂવ થશે. અન્ડરસ્ટુડ? તો ચલો, આ હતી પ્રેસિંગ એક્સરસાઇઝ. હવે આપણે આજનો જે લેક્ચર છે એના મેઇન એજન્ડા તરફ આગળ વધીએ. આજના લેક્ચરનો મેઇન એજન્ડા છે રીડિંગ કોમ્પ્રિહેન્શન. રીડિંગ કોમ્પ્રિહેન્શન, આ શબ્દને પહેલા સમજીએ. રીડિંગ, વી ઓલ નો કે વાંચવું. એનું ગુજરાતી કરવાની જરૂર નથી, બધાને ખબર છે રીડિંગ શું છે. કોમ્પ્રિહેન્શન કોમ્પ્રિહેન્શન શબ્દનો મતલબ શું થાય? ટુ કોમ્પ્રિહેન્ડ એટલે શું થાય? કોમ્પ્રિહેન્ડ પરથી જ કોમ્પ્રિહેન્શન શબ્દ. ટુ કોમ્પ્રિહેન્ડ એટલે ટુ અન્ડરસ્ટેન્ડ, ટુ ગ્રાસ્પ, સમજવું, એવો મતલબ થાય છે રીડિંગ કોમ્પ્રિહેન્શનનો. વાંચવું વત્તા સમજવું. તમને એક પેરેગ્રાફ આપશે, અરાઉન્ડ 250 કે 300 લોંગ વર્ડ્સ પેરેગ્રાફ હશે. એ પેરેગ્રાફને તમારે વાંચવાનો છે અને સમજવાનો છે.
હવે ચલો, તમે વાંચી લીધો અને તમે સમજી લીધો, પણ સામેવાળાને કેમ ખબર પડશે તમે શું સમજ્યા છો? એના માટે તમને 5 સવાલ પૂછવામાં આવશે અને આ સવાલના જવાબ પરથી એ ડિસાઈડ કરશે કે તમે આ પેરેગ્રાફને કેટલા સમજ્યા છો. ઓકે, અને આ સવાલનો જવાબ પણ જો તમારા શબ્દોમાં હશે તો જ સામેવાળા સુધી એ મેસેજ પહોંચશે કે તમે વાતને સમજ્યા છો. જો તમે બેઠી લાઈન્સ ઉઠાવી હશે, ચલો એ લાઈન એનો પરફેક્ટ આન્સર હશે તો પણ તમને એમ જ થાય છે કે આ લાઈન જ એનો પરફેક્ટ, અને ઘણી વાર એવું હોય પણ છે એ પરફેક્ટ લાઈન જ એનો આન્સર હોય, તો પણ સામેવાળા સુધી તો એ જ મેસેજ જશે ને કે ભાઈ આને કોપી કર્યું છે. તો જે ખરેખર સમજ્યો છે એ પોતાના શબ્દોમાં લખશે અને જે થોડુંક ઓછું સમજ્યો છે તે કોપી કરીને લખશે. આ ઇમ્પ્રેશન, આવી રીતનું ઇમ્પ્રેશન જે એક્ઝામિનર હોય ને એના માઇન્ડમાં હોય. તો યાદ રાખો કે તમારે તમારા શબ્દોમાં લખવાની પ્રયાસ કરવાનો છે. પહેલી ટ્રાય તમારી એ હોવી જોઈએ કે હું આજે વાત સમજુ છું એને મારા શબ્દોમાં લખું. પછી જો નથી આવડતું, ઘણી મહેનત કર્યા પછી પણ નથી આવડતું, તો ફાઇનલ સોલ્યુશન તરીકે તમે લઈ શકો કે ભાઈ કોપી કરવું છે. પણ પહેલી ટ્રાય એકદમ સારી હોવી જોઈએ, તો બેસ્ટ હોવી જોઈએ. ઓકે, અને તમારા શબ્દોમાં લખવા માટે શું જરૂરી છે? તો કે વોકેબ. તમારા શબ્દોમાં નહીં, તમે પેરેગ્રાફ વાંચો ને એને સમજવા માટે પણ તમારે વોકેબની જરૂર છે. જો એક લાઈન છે ને એની અંદરના 4 શબ્દો તમને નથી ખબર, તો તમે કેવી રીતે એને કોમ્પ્રિહેન્ડ કરી શકશો? એક લાઈનની અંદર 4 શબ્દો તમને નથી ખબર તો કોમ્પ્રિહેન્ડ કરવું ઇમ્પોસિબલ છે. તો વોકેબ તમારી ડેવલપ હોવી જોઈએ. અને વોકેબ કેવી રીતે ડેવલપ થશે? તો અહીંયા તો અમારા તરફથી તો પૂરી ટ્રાય કરવામાં આવશે કે અમે એવા પ્રેસીસ તમને આપીએ, એવા રીડિંગ કોમ્પ્રિહેન્શન તમને આપીએ, એવા સેન્ટેન્સ લઈને આવીએ કે જે એક્ઝામ રિલેટેડ વોકેબ કવર કરતા હોય. આ ઉપરાંત તમારા તરફથી તમારે આર્ટિકલ્સ વાંચવાના છે, બુક્સ વાંચવાની છે, અને તમારી જે વોકેબ છે એને પ્રેક્ટિસથી ડેવલપ કરવાની છે, એપ્લિકેશનથી ડેવલપ કરવાની છે. અહીંયા તમને એમસીક્યુ નથી આપ્યા કે આ શબ્દનો મતલબ તો આ 4, એવી રીતે ગોખવાળી એમસીક્યુ વાળી એક્ઝામ નથી, તમારે લખવાનું છે. એટલે વોકેબની એપ્લિકેશન તમને ખબર હશે ને તો જ કામનું છે, અધરવાઇઝ કંઈ કામનું નથી. ઓકે, તો વોકેબ જોઈએ. વોકેબ ક્યાંથી આવશે? રીડિંગથી આવશે. રીડ રીડ રીડ, વાંચ જ કરો, ત્યારે જ તમારું વોકેબ સુધરશે. અને બીજી વસ્તુ છે રીડિંગ કોમ્પ્રિહેન્શનની, એ છે ફોકસ. આખા પેરેગ્રાફને એક ફોકસ સાથે તમારે ગો થ્રુ કરવાનો છે. આખા પેરેગ્રાફને ફોકસ રહીને તમારે વાંચવાનું છે. આ રીલના જમાનામાં થોડુંક આકરું છે, બટ પ્રેક્ટિસથી તમે શીખી જશો. કારણ કે પેરેગ્રાફ લાંબો હશે તો યુઝ્યુઅલ કરતાં થોડોક વધારે લાંબો આવી ગયો, 2 ફકરા વધારે એ લોકોએ આપી દીધા, તો હું ગેરંટી મારીને કહું છું કે 90% લોકોનું ફોકસ જતું રહેશે. અડધો પેરેગ્રાફ વાંચશો, પછી અરે શું ચાલે છે કરીને ફરીથી શરૂ કરશો, ફરીથી પેરેગ્રાફ વાંચશો. તો ફોકસ એકદમ હોવું જોઈએ. અને હજુ એક વાત છે કે રીડિંગ કોમ્પ્રિહેન્શન સ્ટાર્ટ કરો એની પહેલા તમારે પ્રશ્નો વાંચી લેવા. પ્રશ્નો તમે જ્યારે વાંચશો ને તો તમને એક આઈડિયા આવશે કે આ વસ્તુ પેરેગ્રાફમાં છે. પેરેગ્રાફમાં શું છે ને પ્રશ્નોથી તમને અંદાજો આવી જશે. પેરેગ્રાફને કયા પોઈન્ટ ઓફ વ્યૂથી વાંચવો ને એ તમને આઈડિયા આવશે. અને સાથે સાથે પ્રશ્નોની અંદર કોઈ કીવર્ડ્સ હોય ને તો એને પણ માર્ક કરી રાખવા. એ કીવર્ડ્સ તમે જો માર્ક કર્યા છે ને, પેરેગ્રાફ વાંચતી વખતે એ કીવર્ડ્સ હાઇલાઇટ થાય એટલે તમે સચેત થશો કે આનો જવાબ અહીંયા છે. તો તમે માર્ક કરી શકો ના કે આ પહેલો પ્રશ્ન એકડો કરી શકો કે અહીંયા પહેલા પ્રશ્નનો જવાબ છે, અહીંયા બીજા પ્રશ્નનો જવાબ છે, કે જેથી વારંવાર પેરેગ્રાફ વાંચવાની જે ક્રિયા છે ને એને ઘટાડી શકે. આ 2 વાર તો તમારે વાંચવું જ પડશે, કે એ તો દરેકને કરવું પડે. બહુ સારું ઇંગ્લિશ છે થરીર જેવું, તો તમે કદાચ એકવાર વાંચીને સીધા જવાબ લખો, બાકી એકવાર વાંચ્યા પછી પણ તમારે ફરીને પેરેગ્રાફને તો વાંચવું પડશે જ. ઓકે, પણ એટલો ટાઈમ છે આપણી પાસે, 18-20 મિનિટ જેટલો સમય છે આ 5 સવાલને લખવા માટે. ચલો એક્સરસાઇઝ થ્રુ આપણે સમજીએ. અહીંયા એક એક્સરસાઇઝ હું લઈને આવ્યો છું, પીવાયક્યુ છે. સુપર ક્લાસ 3 ની એક્ઝામનો જ આ પીવાયક્યુ છે. આ જ રીતનું તમારું લેવલ હશે. ઓકે, નોંધી લ્યો. પહેલી ક્રિયા શું હતી કે પેરેગ્રાફને વાંચ્યા પહેલા એના પ્રશ્નોને વાંચી લેવા. તો ક્વેશ્ચન 1 હું વાંચું છું અને એમાંથી કંઈક કી પોઈન્ટ્સ મળે તો એ પણ આપણે હાઇલાઇટ કરતા રહીએ. ધ ફેક્ટ સજેસ્ટ that there are systematic problems with women's health. તો સિસ્ટમેટિક પ્રોબ્લેમ્સ વિથ વુમન હેલ્થની વાત કરે છે. અને એના ફેક્ટ આપ્યો છે પેરેગ્રાફની અંદર, ધેટ સજેસ્ટ. આ ફેક્ટ એટલે શું કહેવાય? તથ્ય. આ તથ્ય એવું શો કરે છે કે વુમન્સ હેલ્થમાં સિસ્ટમેટિક પ્રોબ્લેમ છે ઇન્ડિયાની અંદર. ઓકે, તો મેં હાઇલાઇટ કર્યું. બીજો સવાલ વાંચું છું. વાય ધેર ઇઝ અ સ્ટ્રોંગ સન પ્રેફરન્સ ઇન ઇન્ડિયા. સન પ્રેફરન્સ શા માટે છે? વાય, કારણ પૂછ્યું છે. કેમ લોકોને છોકરો જ ચાહે છે, છોકરી નહીં, દીકરો જ જોઈએ છે, દીકરી નહીં? સન પ્રેફરન્સની વાત કરી છે.
આગળ જોઈએ. ત્રીજો સવાલ છે વિચ ફેક્ટર એક્સર્ટ એ નેગેટિવ ઇમ્પેક્ટ ઓન ધ હેલ્થ સ્ટેટસ ઓફ ઇન્ડિયન વુમન. એક્સર્ટ એટલે કે વિચ ફેક્ટર એક્સર્ટ એ એક્સર્ટ એટલે નેગેટિવ ઇમ્પેક્ટ પાડે એ અર્થમાં છે. આમ એક્સર્ટનો ક્રૂડ મિનિંગ તમે જુઓ તો મહેનત કરવી એવો થાય, પણ અહીંયા કોન્ટેક્સ્ટના આધારે તમારે એનો મતલબ કાઢવાનો હોય. એક્સર્ટ એટલે અહીંયા કે નેગેટિવ ઇમ્પેક્ટ પાડે છે, નેગેટિવ ઇમ્પેક્ટ કરવામાં એ વધારે ફાળો આપે છે. એવા ફેક્ટર્સ ક્યાં છે? હેલ્થ સ્ટેટસ ઓફ ઇન્ડિયન વુમન નેગેટિવ ઇમ્પેક્ટ છે અને એના ફેક્ટર્સ તમને પૂછ્યા છે. આગળ જોઈએ. ચોથો સવાલ છે હાઉ પુઅર હેલ્થ ઓફ વુમન ઇમ્પેક્ટ ધેર ફેમિલી. પુઅર હેલ્થ છે ને એ ફેમિલીને કેવી રીતે ઇમ્પેક્ટ કરે એવું પૂછ્યું. વુમનની પુઅર હેલ્થ ફેમિલીને કેવી રીતે ઇમ્પેક્ટ કરે તમને અહીંયા પૂછ્યું છે. છેલ્લું છે સુટેબલ ટાઇટલ. ચલો આ પ્રશ્નો વાંચ્યા, પ્રશ્નોની અંદર જે કી પોઈન્ટ્સ તમને મળ્યા એને હાઇલાઇટ કર્યા. ત્યારબાદ તમે પેરેગ્રાફ પર જાઓ છો અને હવે પેરેગ્રાફને ઇન અ સિંગલ ગો એક જ વારીમાં આખો વાંચવાની ટ્રાય કરવાની છે. એવું ના કરતા મહેરબાની કરીને કે અહીંયા પહેલા પ્રશ્નનો જવાબ મળ્યો છે તો લખી દો. એ ઘણીવાર એવું હોય છે કે પહેલા પ્રશ્નનો જવાબ પહેલી અને છેલ્લી બંને લાઈનને મર્જ કરીને થતો હોય, તો પછી તમારે તમારા જે આન્સર છે એને એડિટ કરવો પડશે. એટલે પહેલી વાર વાંચો તો પહેલા રીડિંગની અંદર તમને જો ક્લુ મળે છે તો બાજુમાં હાઇલાઇટ કરી દો કે ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 2 એનો આન્સર અહીંયા છે. પણ ઉતાવળ ના કરતા કે અહીંયા જવાબ મળી ગયો તો ચલો લખી દો, જવાબ મળી ગયો તો લખી દો, એવું ના કરશો. તો ચલો આપણે એક્સરસાઇઝને રીડિંગને જે પાર્ટ છે ને સ્ટાર્ટ કરીએ. મારી સાથે તમે વાંચવાનો પ્રયત્ન કરજો. India is one of the few countries in the world where women and men have nearly the same life expectancy at birth. એટલે શું કહેવા માંગે છે કે ભારત દુનિયાના બહુ ઓછા દેશોમાંથી એક એવો દેશ છે કે જ્યાં એટ બર્થ જ્યારે જન્મ થાય ત્યારે મેન અને વુમનની લાઈફ એક્સપેક્ટન્સી એક સરખી હોય. The fact that the typical female advantage in life expectancy is not seen in India suggests that there is a systematic problem with women's health. ફેક્ટ એવો છે, તથ્ય એવું છે કે ફિમેલ એડવાન્ટેજ હોય જ્યારે જન્મ થાય ને ત્યારે જન્મ સમયે ફિમેલની લાઈફ એક્સપેક્ટન્સી વધારે હોય. આ ફેક્ટ છે આખી દુનિયાનો, પણ ભારતમાં બંને સેમ છે એવું કીધું છે. તો આ જે વાત છે ને that shows that there is a systematic problem related to women's health. પહેલા પ્રશ્ન જો વાંચો શું પૂછ્યું છે? The fact suggests that there are systematic problems with women's health. એ જ ફેક્ટ પૂછ્યા છે. વિચ ફેક્ટ, કયો ફેક્ટ? અહીંયા તમારો જે પ્રશ્ન છે એનો જવાબ છે, તમે માર્ક કરી શકો, અહીંયા કંઈક એકડો કરી શકો. ઓકે, નંબર 1 અહીંયા એનો જવાબ છે. આગળ વાંચો. ઇન્ડિયન વુમેન હેવ હાઈ મોર્ટાલિટી રેટ્સ. મોર્ટાલિટી રેટ હાઈ છે. ઓકે, પર્ટિક્યુલરલી ડ્યુરિંગ ચાઇલ્ડહુડ એન્ડ ઇન ધેર રિપ્રોડક્ટિવ યર્સ. પર્ટિક્યુલરલી ખાસ કરીને ક્યાં? ઇન ધેર ચાઇલ્ડહુડ એન્ડ ઇન ધેર રિપ્રોડક્ટિવ યર્સ. એના જે બાળક પેદા કરવાના જે સમય છે, જે યર્સ છે એની અંદર. હેલ્થ ઓફ ઇન્ડિયન વિમેન વચ્ચે બહુવચન હોય ત્યારે. ઓકે, ધ હેલ્થ ઓફ ઇન્ડિયન વિમેન ઇઝ intrinsically linked to their status in society. The health of Indian women is intrinsically linked to their status in society. Intrinsically એટલે આંતરિક રીતે જોડાયેલું હોય ને intrinsically કહેવાય. અને અંતર્નિહિત વેલ્યુ હોય ને એ અંશમાં, એ સેન્સની અંદર. ઓકે, આપણે જે રૂપિયાનો કોઈન ઇકોનોમીમાં તમે ભણ્યા છો, રૂપિયાના કોઈનની ઇન્ટ્રિન્સિક વેલ્યુ એટલે કે જે ધાતુ છે એની કિંમત કેટલી છે એ સેન્સમાં. એટલે એકદમ આંતરિક રીતે એવું એ કહેવા માંગે છે. The health of Indian women is intrinsically linked to their status in society. સોસાયટીમાં સ્ટેટસ શું છે એની સાથે એકદમ આંતરિક રીતે જોડાયેલું છે. હેલ્થ ઓફ વુમનની જે હેલ્થ છે એનું જે સ્વાસ્થ્ય છે એ. Research on women's status has found that the contributions Indian women make to families are often overlooked. રિસર્ચ એવું શોધ્યું છે, રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે વુમનનું જે કોન્ટ્રીબ્યુશન હોય આર ઓફન ઓવરલુક્ડ એટલે એને નજરઅંદાજ કરવામાં આવે છે. એન્ડ ઇન્સ્ટેડ, પણ એના બદલે શું કહેવામાં આવે છે? એન્ડ ઇન્સ્ટેડ દે આર વ્યુડ એઝ ઇકોનોમિક બર્ડન્સ. એને ઇકોનોમિક બર્ડન, આર્થિક બોજા સ્વરૂપે જોવામાં આવે છે. there is a strong son preference. એક સવાલ પૂછ્યો છે, બીજો જ સવાલ, why there is a strong son preference. તો આપણે જોઈએ કે there is a strong son preference in India
as sons are expected to care for parents as they age. આવા મોટા થાય ત્યારે સન પાસે જ એક્સપેક્ટેશન રાખવામાં આવે છે કે એમની કેર કરશે, એમની કાળજી લેશે. This son preference along with high dowry costs for daughters, dowry cost પણ બહુ મોટો છે, દહેજની કોસ્ટ છે એ પણ બહુ મોટી હોય છે દીકરીઓ માટે. Sometimes results in the mistreatment of daughters. Sometimes results, અને એનું રિઝલ્ટ શું આવે છે કે દીકરીઓને મિસટ્રીટમેન્ટ કરવામાં આવે, એને અલગ રીતે ટ્રીટ કરવામાં આવે, છોકરાઓને અલગ રીતે, છોકરીઓને અલગ રીતે. એનું કારણ જ આ છે, હાઈ સન પ્રેફરન્સ અને હાઈ ડાવરી કોસ્ટ. અહીંયા તમે જોઈ શકો છો કે ક્વેશ્ચન નંબર 2 નો આન્સર અહીંયા કંઈક છે. Further, Indian women have low levels of both education and formal labor force participation. Indian women have low level of both. લો લેવલ એટલે બહુ ઓછા સ્તરનું એજ્યુકેશન હોય છે એની પાસે, અને બહુ જ ઓછા સ્તરનું ફોર્મલ લેબર ફોર્સ પાર્ટિસિપેશન છે એનું. ફોર્મલ લેબર ફોર્સ પાર્ટિસિપેશન એટલે કે ફોર્મલ સેક્ટરની અંદર લેબર ફોર્સ પાર્ટિસિપેશન, કે જોબની અંદર જે વુમનનું પાર્ટિસિપેશન છે એ બહુ જ ઓછું છે. તે ટિપિકલી હેવ લિટલ ઓટોનોમી, એકદમ ઓછી સ્વતંત્રતા હોય. ઓટોનોમી એટલે સ્વતંત્રતા, ઇન્ડિપેન્ડન્સ, લિટલ ઇન્ડિપેન્ડન્સ હોય. લિવિંગ અંડર ધ કંટ્રોલ ઓફ ફર્સ્ટ ધેર ફાધર્સ, પહેલા એના બાપા નીચે રહે છે, then their husbands, પછી એના પતિ નીચે રહે છે, and finally their sons, અને એમના છોકરાઓ નીચે રહે છે વૃદ્ધાવસ્થામાં. All of these factors exert a negative impact on the health status of Indian women. All of the factors બીજો સવાલ, exert a negative impact. All of these factors exert a negative impact on health status of Indian women. હવે જો all of these factors, તો ઉપર factors લખ્યા છે ને ક્યાં, અહીંથી શરૂ થાય છે. ઓકે, થર્ડ નંબર અહીંથી. The formal labor, Indian women have low levels of education and formal labor for participation. They typically have little autonomy. પછી કીધું છે કે પહેલા પિતાના, પતિના, પછી છોકરાઓના. And finally, all these factors exert a negative impact on the health status of Indian women. આ બધા નેગેટિવ હેલ્થ સ્ટેટસ છે એના કારકો છે. આગળ તો આ પણ તમે એડ કરી શકો, આ સન પ્રેફરન્સ એ પણ જોડાયેલી જ વાત છે. હાઈ ડાવરી કોસ્ટ એ પણ એડ કરી શકો. ઓકે, પુઅર હેલ્થ હેઝ રેપોકેશન્સ એટલે એની કોન્સિક્વન્સીસ, એના આઉટકમ્સ, એની કોન્સિક્વન્સીસ, એના પરિણામો. પુઅર હેલ્થ હેઝ રેપોકેશન્સ નોટ ઓનલી ફોર વુમન બટ ઓલ્સો ફોર ધેર ફેમિલીઝ. એ માત્ર વુમન માટે એના રેપોકેશન્સ નથી, એની ફેમિલીઝ માટે પણ એના રેપોકેશન્સ છે. વુમન ઇન પુઅર હેલ્થ આર મોર લાઇકલી ટુ ગીવ બર્થ. એટલે પૂછ્યું છે, એક મિનિટ. તો ચોથો સવાલ જો, હાઉ પુઅર હેલ્થ ઓફ વુમન ઇમ્પેક્ટ્સ ધેર ફેમિલી, એની ફેમિલીને કેવી રીતે ઇમ્પેક્ટ કરે છે. તો અહીંયા એ જ કીધું છે કે પુઅર હેલ્થ હેઝ રેપોકેશન્સ નોટ ઓનલી ફોર વુમન બટ ઓલ્સો ફોર ધેર ફેમિલીઝ. હવે આગળ કહે છે કે ક્યાં રેપોકેશન્સ છે. વુમન ઇન પુઅર હેલ્થ આર મોર લાઇકલી ટુ ગીવ બર્થ ટુ લો વેઇટ ઇન્ફન્ટ્સ. પુઅર હેલ્થ હશે વુમનની તો એ કોને બર્થ આપશે, તો કે લો વેઇટ ઇન્ફન્ટ્સ. એ ખરાબ નિશાની છે સમાજ માટે. એકદમ ઓછા વજનવાળા બાળકોને, એટલે કે ન્યુટ્રિયન્ટ્સની કમી હશે એની અંદર. ઓકે, મેલ ન્યુટ્રિયન્ટ ઇન્ફન્ટ્સ પેદા થશે. They also are less likely to be able to provide food and adequate care for their children. એની હેલ્થ પુઅર હશે તો એ ચિલ્ડ્રનની કેર પણ નહીં કરી શકે. ઓકે, એને એડ્યુકેટ ન્યુટ્રિશન્સ પણ નહીં આપી શકે, એડ્યુકેટ ફૂડ પ્રોવાઈડ નહીં કરી શકે. એડ્યુકેટ એટલે પૂરતું, કે વિકાસ માટે પૂરતું હોય એ નહીં આપી શકે. ઓકે, ફાઇનલી જો આ રેપોકેશન્સ જ છે, આગળ તમને પૂછ્યું એના જવાબમાં છે ફાઇનલી એ વુમન્સ હેલ્થ અફેક્ટ હાઉસહોલ્ડ ઇકોનોમિક વેલબિંગ. વુમન્સ હેલ્થ અફેક્ટ હાઉસહોલ્ડ ઇકોનોમિક વેલબિંગ. હાઉસહોલ્ડ ઇકોનોમિક વેલબિંગ એટલે કે ઘરનું આર્થિક સ્તર, ઇકોનોમિક વેલબિંગ, એ કેટલા ઇકોનોમિક સારા છે, ખરાબ છે, આર્થિક રીતે એનું સ્ટેટસ શું છે, એને પણ અસર કરે છે. કેવી રીતે? એઝ અ વુમન ઇન પુઅર હેલ્થ વિલ બી લેસ પ્રોડક્ટિવ ઇન ધ લેબર ફોર્સ. એ લેબર ફોર્સની અંદર બહુ લેસ પ્રોડક્ટિવ હશે. જો હેલ્થ ખરાબ છે, ઓબ્વિયસ છે, તમારી પ્રોડક્ટિવિટી ઘટે જ. તો આ રીતે એની આર્થિક સ્ટેટસ પણ નીચું જશે ફેમિલીનું. અહીંયા તમને ચોથા પ્રશ્નનો જવાબ અહીંયા કંઈક મળે છે. ઓકે, તો આવી રીતે તમારે પેરેગ્રાફને રીડ કરવાનો છે અને માર્ક કરવાનું છે કે તો આવી રીતે તમારે પેરેગ્રાફને રીડ કરવાનો છે અને એની સાથે માર્ક કરવાનું છે કે કઈ જગ્યાએ ક્યાં ક્વેશ્ચનનો આન્સર રહેલો છે. હવે વન બાય વન આપણે ક્વેશ્ચન વાંચીએ અને એના આન્સર્સ આપણે જે ટીક માર્ક કર્યા છે એના પરથી આપણા શબ્દોમાં લખવાની ટ્રાય કરીએ. ચલો, પહેલો ક્વેશ્ચન વાંચીએ. વિચ ફેક્ટ સજેસ્ટ
that there are systematic problem with women's health. કયો ફેક્ટ? તો તમે જોયું કે દુનિયાની અંદર મેલ ફિમેલ લાઈફ એક્સપેક્ટન્સી એટ બર્થ મેલ અને ફિમેલમાં ફિમેલની વધારે હોય, પણ ઇન્ડિયામાં બંનેની સેમ છે. આ ફેક્ટ, ધીસ ફેક્ટ, અત્યારે હું બોલ્યો ને એ ફેક્ટ સજેસ્ટ ધેટ ધેર આર સિસ્ટમેટિક પ્રોબ્લેમ વિથ વુમેન્સ હેલ્થ ઇન ઇન્ડિયા. એ વાતને હું કેવી રીતે લખું છું? નંબર 1 કર્યું ને ત્યાંથી જ મેં આન્સર લીધો છે. આપણે લખવાનું કે ધ ફેક્ટ that women and men in India have nearly the same life expectancy at birth. પણ દુનિયામાં આવું નથી. તો તમે આડી લાઈન કરીને દુનિયા વિશે લખી શકો. unlike female advantage seen worldwide. Okay, unlike female advantage seen in worldwide. A fact, okay, this fact shows, આખો ફેક્ટ, the fact that, આખો ફેક્ટ છે that shows that there are systematic problems with women's health. Understood? એ લખતો નથી, જગ્યા નથી એટલે, પણ you understood the process. અને આ જે વાત છે એને મેં મારા શબ્દોમાં કીધી છે, નહીં કે મેં પહેલી ને બીજી લાઈન સીધી ઉઠાવીને મૂકી છે. અન્ડરસ્ટુડ? બીજો પ્રશ્ન છે, વાય ધેર ઇઝ અ સ્ટ્રોંગ સન પ્રેફરન્સ ઇન ઇન્ડિયા? શા માટે એકદમ સ્ટ્રોંગ સન પ્રેફરન્સ છે? અહીંયા એનો આન્સર છે, ધેર ઇઝ અ સ્ટ્રોંગ સન પ્રેફરન્સ ઇન ઇન્ડિયા એઝ સન્સ આર એક્સપેક્ટેડ ટુ કેર ફોર પેરેન્ટ્સ એઝ દે એજ. જેમ મોટા થાય એમ they are expected to care for their parents. Okay, so લખી શકો that there is a strong son preference in India because the answer આપી શકે. Why no? because they, કૌંસમાં son પણ લખી શકો, because they are expected to take care of the parents as they grow old. Understood? તે એટલે parents છે. Okay, take care of parents as they grow old. Understood? પોતાના શબ્દોમાં લખ્યું છે. અહીંયા લખ્યું છે there is a strong son preference in India as sons are expected to take care for parents as they age. એકદમ એ જ વાતને કીધું છે, પણ થોડાક શબ્દોને મેં આડાવડા કર્યા છે અને એક સ્ટ્રક્ચર વાપર્યું છે કે વાયનો જવાબ છે અને મેં બીકોઝ થી લખ્યો છે. અન્ડરસ્ટુડ? તો આવી રીતે થોડોક ચેન્જ કરીને તમે તમારા શબ્દોમાં આન્સર લખી શકો છો. ત્રીજો સવાલ જોઈએ, which factor exerts negative impacts on the health status of Indian women? અહીંથી ત્રીજા સવાલનો શરૂ થાય છે, ત્રીજા સવાલનો જવાબ. ઓકે, અહીંયા આપણે કંઈક માર્ક કર્યું હતું. ઇન્ડિયન વુમન હેવ લો લેવલ્સ ઓફ બોથ એજ્યુકેશન એન્ડ ફોર્મલ લેબર ફોર્સ. તો પહેલા તમે લિસ્ટ આઉટ કરી શકો છો કે આ લિસ્ટ કરી શકો છો અને પછી કહો કે ધ અબોવ ફેક્ટર્સ એક્સર્ટ એ નેગેટિવ ઇમ્પેક્ટ ઓન ધ હેલ્થ સ્ટેટસ ઓફ ઇન્ડિયન વુમન. અધરવાઇઝ તમે એવું પણ કરી શકો છો કે ફેક્ટર્સ એક્સર્ટિંગ એ નેગેટિવ ઇમ્પેક્ટ ઓન ધ હેલ્થ સ્ટેટસ ઓફ ઇન્ડિયન વુમન આર, એમ પણ કરી શકો. તો આપણે એવી રીતે લખીએ, the factors exerting a negative impact on the health status of Indian નથી લખતો, health status of woman. Understood છે એટલા માટે health status of woman તમે લખજો, અહીંયા જગ્યા નથી એટલે health status of woman
આર આર કરીને હવે આખી લિસ્ટ આપો. તો ડોટ નથી કરવાના, અહીંયા લખવાનું છે આર. શું લખશો? આર લખો લો લેવલ્સ ઓફ બોથ એજ્યુકેશન એન્ડ ફોર્મર લેબર ફોર્સ પાર્ટિસિપેશન. ફોર્મર લેબર ફોર્સ આખું લખજો. અગેન અહીંયા સ્પેસ ઓછી છે એટલા માટે આવી રીતે કરજો. લો લેવલ્સ ઓફ બોથ એજ્યુકેશન એન્ડ ફોર્મર લેબર ફોર્સ પાર્ટિસિપેશન. બીજું શું છે? સ્ટ્રોંગ સન પ્રેફરન્સ. સ્ટ્રોંગ સન પ્રેફરન્સ. હજુ શું હતું? એક હાઈ ડાવરી કોસ્ટ. હજુ આગળ કીધું છે they typically have the little autonomy. Having little autonomy in the house. પછી શું છે? બસ આ જ છે. અન્ડરસ્ટુડ? અહીંયા સુધી. આવી રીતે તમે તમારા આન્સરને ફ્રેમ કરી શકો છો. જ્યારે પણ પ્રશ્ન વાંચો ને તે પ્રશ્નને જવાબના સ્વરૂપમાં લખવાનું. સીધું વાક્ય ઉઠાવીને નહીં મૂકી દેવાનું. આ સીધા કારણો ઉઠાવીને નહીં મૂકી દેવાના. તમારે લખવાનું છે કે મહિલાઓની હેલ્થ પર નેગેટિવ ઇમ્પેક્ટ કરતા કારકો આ પ્રમાણે છે, અને પછી 1 2 3 4 5 6 એમ લિસ્ટ કરીને પણ આપી શકો. પણ ઉપરનું જે મેં વાક્ય લખ્યું કે કારણો આ પ્રમાણે છે એ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે દેખાડે છે કે તમને અંગ્રેજીમાં લખતા આવડે છે, તમે ક્વેશ્ચનને સમજ્યા છો અને એનો જવાબ તમે પ્રોપર રીતે આપ્યો છે. ઓકે, ચલો ઇઝી હતો આ પ્રશ્ન. લાગતો તો મોટો પણ હતો ઇઝી. આગળ જોઈએ કે હાઉ પુઅર હેલ્થ ઓફ વુમન ઇમ્પેક્ટ્સ ધેર ફેમિલીઝ. હાઉ પુઅર હેલ્થ ઓફ વિમેન ઇમ્પેક્ટ્સ ધેર ફેમિલીઝ. વુમેનની પુઅર હેલ્થ એની ફેમિલીને કેવી રીતે ઇમ્પેક્ટ કરે? એ ક્યાં હતું આપણે જોઈએ. વેઇટ અ મિનિટ. જો પુઅર હેલ્થ હેઝ રિપરકશન્સ નોટ ઓનલી ફોર વુમન બટ ઓલ્સો ફોર ધેર ફેમિલીઝ. હવે અહીંયાથી જે શરૂ થાય ને એ તમારો આન્સર છે. કેવી રીતે ફેમિલીઝને પણ અફેક્ટ કરે છે? તો લખો પુઅર હેલ્થ ઓફ વુમન ઇમ્પેક્ટ્સ ધેર ફેમિલી. હાઉ કેવી રીતે અસર કરે છે એને તમે ડાયરેક્ટ પણ કરી શકો, સીધું પણ લખી શકો. વેઇટ, પુઅર હેલ્થ ઓફ વુમન લીડ્સ ટુ ક્યાં સુધી દોરી જાય છે? લીડ્સ ટુ લખશો લીડ્સ ટુ લો વેઇટ, લીડ્સ ટુ birth of low weight infants, inadequate care for children. અહીંયા સુધી લીડ કરે છે એમ કીધું છે. લીડ્સ ટુ લો વેટ ઇન્ફન્ટ્સ, inadequate care for children. અને હજુ શું છે? household economic well-being. Leads to negative impact on household economic well-being. Understood? પોતાના શબ્દોમાં લખ્યું. ચલો, poor health of woman leads to એ અહીંયા સુધી દોરી જાય છે, અને એ જ તમને પૂછ્યું છે કે હાઉ. તો આ હાઉ વાળો જે સવાલ હોય ને એને સીધું જ તમે કન્વે કરી શકો છો. એવું લખવાનું છે કે પુઅર હેલ્થ ઓફ વુમન ઇમ્પેક્ટ્સ ધેર ફેમિલીઝ. પછી તમે આગળ લખો કે ધીસ ઇઝ હાઉ પુઅર હેલ્થ ઓફ વુમન ઇમ્પેક્ટ્સ ધેર ફેમિલી. હા, એ વાક્ય એડ કરવું તો કરી શકો, પણ રિડન્ડન્ટ છે. ના એડ કરો તો પણ આ જે આન્સર છે એ પરફેક્ટ છે. આમાં થોડુંક જ મેં ટ્વીક કર્યું છે, કે વધારે નથી. પુઅર હેલ્થ ઓફ વુમન લીડ્સ ટુ, બસ એટલું કર્યું છે, અને પછી ફેક્ટર્સ લખી દીધા છે. અહીંયા લખ્યું છે કે હેલ્થ અફેક્ટ્સ ધ હાઉસહોલ્ડ, એની ઇકોનોમિક વેલબિંગને અફેક્ટ કરે છે એવું લખ્યું, પણ મેં લખી દીધું છે કે નેગેટિવ ઇમ્પેક્ટ, ઇટ લીડ્સ ટુ નેગેટિવ ઇમ્પેક્ટ ઓન હાઉસહોલ્ડ ઇકોનોમિક વેલબિંગ. થોડોક શબ્દોનો ટ્વીક કર્યો છે, બાકી બધું જ આ ફકરામાંથી જ લીધું છે. તો ચલો ફાઇનલ ક્વેશ્ચન છે કે ગીવ એ સુટેબલ ટાઇટલ. આટલા સવાલ આપણે લખ્યા, આટલા પ્રશ્નો વાંચ્યા, આખો પેરેગ્રાફ વાંચો એટલે તમને એક અંદાજ આવી ગયો છે કે આ પેરેગ્રાફ શેના વિશે છે, આ પેરેગ્રાફ શું કહેવા માંગે છે. એ જ વાતને ઓછા શબ્દોની અંદર
અને આખો મેસેજ કવર થાય એવી રીતે તમારે લખવાની છે અને એવી રીતે તમારે ટાઇટલ આપવાનું છે. ટાઇટલ આપણે આપી શકીએ કે વુમનની હેલ્થ સ્ટેટસની વાત છે તો લખો સ્ટેટસ ઓફ વુમનના સ્ટેટસની વાત કરે છે ને, વચ્ચે ડાવરી, સ્ટ્રોંગ સન પ્રેફરન્સ એવી પણ વાત હતી. સ્ટેટસ ઓફ વુમન એન્ડ ધેર હેલ્થ ઇન ઇન્ડિયા લખી શકો. સ્ટેટસ ઓફ વિમેન એન્ડ ધેર હેલ્થ ઇન ઇન્ડિયા આવી રીતે પણ લખે છે ઘણા. એસ કેપિટલ સ્ટેટસ ઓફ, પછી વિમેનનો ડબલ્યુ કેપિટલ એન્ડ ટી કેપિટલ એન્ડ ધેર હેલ્થ એચ કેપિટલ ઇન્ડિયા. ઓકે, ટાઇટલમાં આવી રીતે તમે લખી શકો છો. આ લખવું ખોટું નથી, ગ્રામેટિકલી દેટ ઇઝ નોટ ઇનકરેક્ટ, પણ આવી રીતે લખે છે. ઓકે, એક પ્રથા છે, એક ટ્રેડિશન ટાઈપ છે, એમાં કોઈ નિયમ નથી. તો ચલો, આપણે પ્રેસી જોયું, રીડિંગ કોમ્પ્રિહેન્શન જોયું અને કેવી રીતે એને ટેકલ કરવું એ જોયું. હજુ તમને આ મેસેજ ક્લિયર થશે જ્યારે તમે તમારી રીતે આને ટેકલ કરવાની ટ્રાય કરશો અને અડચણ આવશે સેન્ટેન્સ ફોર્મેશન કરતી વખતે કે ચલો ભાઈ મને આન્સર્સ તો મળી ગયો છે, આ પાર્ટમાં આન્સર છે, હવે એને મારા શબ્દોમાં કેવી રીતે લખું. તો આ જ પ્રેક્ટિસ આપણે કરવાની છે. શરૂઆતમાં સેન્ટેન્સ ફોર્મેશન હતું ને એટલા માટે જ છે કે તમને સેન્ટેન્સ ફોર્મ કરતા આવડે. પછી હું આગળ જતા તમને શબ્દ જ આપીશ, ખાલી તમને આખું સેન્ટેન્સ નહીં આપું કે એનું ટ્રાન્સલેટ કરો, એક શબ્દ જ આપીશ. હવે તમારી રીતે તમને ગમે એવું વાક્ય તમે ફોર્મ કરો અને એ સેશન દ્વારા આપણે આપણા સેન્ટેન્સ ફોર્મેશનને ઇમ્પ્રૂવ કરવાની ટ્રાય કરીશું. આઈ હોપ કે આજનું જે સેશન છે એ ફ્રૂટફુલ તમારા માટે રહ્યું અને આવા જ નવા સેશન સાથે આપણે મળતા રહીશું. અને જ્યાં સુધી આપણે ના મળીએ ત્યાં સુધી એન્જોય વોટ એવર યુ આર લર્નિંગ. ખાલી શીખવાનું નહીં, જે શીખો છો એને કે આજે હું કંઈક નવું શીખું છું, આજે હું કંઈક શીખી રહ્યો છું, એ મોડમાં જઈને શીખવાની ટ્રાય કરો. આઈ એમ લર્નિંગ સમથિંગ ન્યૂ એમ કરીને પછી વાંચવા બેસો અને વાંચો, બહુ જ મજા આવશે. ચલો, બાય.